ખરી દોસ્તો, આ વર્ષે 29 જૂન સોમવારના દિવસે આવી રહી છે વટ પૂર્ણિમા। પરંતુ શું તમે જાણો છો આ વટ પૂર્ણિમા પાછળની એક એવી અદ્ભુત કથા જેમાં એક પત્નીએ પોતાના પતિના પ્રાણ યમરાજ પાસેથી પણ પાછા મેળવ્યા હતા। હા દોસ્તો, ઘણા સમય પહેલાની વાત છે। રાજા અશ્વપતિની પુત્રી સાવિત્રી ખૂબ જ તેજસ્વી અને ધર્મનિષ્ઠ હતી। તેણે પોતાના પતિ તરીકે સત્યવાનને પસંદ કર્યો હતો, પરંતુ દેવર્ષિ નારદે કહ્યું કે સત્યવાનની આયુષ્ય હવે માત્ર 1 જ વર્ષ બાકી રહી છે। તેમ છતાં સાવિત્રીએ કહ્યું કે એકવાર જેને પતિ તરીકે સ્વીકાર્યો તેને હું ક્યારેય છોડી શકું નહીં। બંનેના લગ્ન થયા ત્યાર પછી સાવિત્રીએ વટ પૂર્ણિમાનું કઠોર વ્રત શરૂ કર્યું। નિયત દિવસે જંગલમાં સત્યવાનનું મૃત્યુ થઈ ગયું। યમરાજ તેમના પ્રાણ લઈને જવા લાગ્યા, પરંતુ સાવિત્રી પણ પાછળ પાછળ ચાલવા લાગી। સાવિત્રીની બુદ્ધિ, ભક્તિ અને પતિવ્રતથી પ્રસન્ન થઈને યમરાજે સત્યવાનને ફરી જીવનદાન આપ્યું। આ જ કારણ છે કે વટ પૂર્ણિમાનું વ્રત અખંડ સૌભાગ્ય અને પતિની લાંબી આયુષ્ય માટે કરવામાં આવે છે। સાચો પ્રેમ અને અડગ વિશ્વાસ મૃત્યુને પણ હરાવી શકે છે। ધન્યવાદ।